તો દાહોદમાં મેઘરાજાની દેવાવાડી રોડ પરથી 3 થી 4 ફૂટ પાણી ભરાયા। રોડ પર વહેતી નદીના દ્રશ્યો છે દાહોદના। દાહોદ પંથકમાં ઇન્દ્રદેવે દેવાવાડી કરતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। દાહોદમાં મેઘરાજા એવા તૂટી પડ્યા કે રોડમાં પાણીનું રાજ છવાઈ ગયું। દાહોદના વાંકલેશ્વર રોડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। મોટાભાગના વિસ્તારોમાં પાણીએ સામ્રાજ્ય જમાવતા લોકો પરેશાન થઈ ગયા। વાહનો પાણીમાં ફસાયા, બાઇક ચાલકોને ભારે હાલાકી થઈ। આ બાજુ દાહોદના દેવગઢ બારિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અનરાધાર વરસાદથી વાંકેશ્વર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદને લઈને વાંકેશ્વર રોડ વિસ્તારમાં ઘરના આગળના ભાગમાં પાણી ભરાયા। જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। આ બાજુ છોટાઉદેપુરના નસવાડીમાં પણ મેઘરાજા મહેરબાન થયા। વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા। ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી। આ બાજુ સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ પડતા નદી નાળા ખાડીઓમાં ધસમસતા પાણી આવ્યા। અવિરત વરસાદ પડતા દેવગઢ લુહારવડ વચ્ચે વરહે નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા। બ્રિજ પર પાણી ફરી વળતા સામે 3 જેટલા ફળિયા છે તેમને હાલાકી પડી। તો ડાંગમાં કુદરત 16 કળાએ ખીલી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ધોધ સક્રિય થયા છે। મન મોહી લેતા આ દ્રશ્યો છે ગુજરાતના સ્વર્ગ સમાન ડાંગના। અહીં મેઘરાજા મન મૂકી વરસતા ડાંગમાં કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। ડાંગ જિલ્લામાં આવેલા ધોધ જીવંત થઈ ખડખડ વહેતા થતા આ દ્રશ્યો કોઈ જન્નતથી ઓછા નથી લાગી રહ્યા। વઘઈ ખાતે આવેલી ઉમરા ખાડીમાં પાણીની આવક વધતા નદી નાળા અને ઉપરના ધોધ વહેતા થયા છે। નાના મોટા ધોધ સક્રિય થઈ જતા હાલ અહીંની ભવ્યતા જોવાલાયક થઈ ગઈ છે। આ દ્રશ્યો જોઈને તમારી આંખોને ચોક્કસ ઠંડક પહોંચશે। ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે। ઘણી દૂરથી ધોધની ગર્જના સંભળાય છે। આ ધોધને જોવા આવેલા લોકો તેની સામેથી હટી નથી રહ્યા। ધોધ પરથી પડતા પાણીનો અવાજ જાણે અહીં અલગ જ માનસિક શાંતિનો અનુભવ આપે છે। અહીં આવી પ્રવાસીઓને એક અલગ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે। બીજી તરફ સાપુતારાનું વાતાવરણ પણ આહલાદક થતા પ્રવાસીઓને સ્વર્ગ જેવો અહેસાસ થઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા ધરમપુર નાસિક હાઈવે 35 કલાક ઠપ રહ્યો। રાત્રે હાઈવે પર પલટી મારી ગયેલી હેવી ક્રેનને હટાવી અને વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો। જોકે 35 કલાકથી વધુ સમય સુધી વરસાદી માહોલમાં હાઈવે પર બંને તરફ હજારો વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી હતી। પહાડી વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર સર્જાયેલી પરિસ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ધરમપુર નાસિક હાઈવે પર માંડવા વડદેવી ઘાટ નજીક હેવી કન્ટેનર હાઈવેની વચ્ચે જ પલટી મારી ગયું હતું। પરિણામે હાઈવેના બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। શરૂઆતમાં આજુબાજુના વિસ્તારની હેવી ક્રેન બોલાવી અને કન્ટેનરને હાઈવે પરથી હટાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા। જોકે અનેક ક્રેનો મળી અને કામ ન લાગતા આખરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલતી મહાકાય ક્રેનને લાવી આ કન્ટેનરને હટાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। સલામત સવારી એસટી અમારી। દ્વારકાના ખંભાળિયામાં રેલવે ફાટક પાસે રાત્રે એસટી બસ બંધ પડી ગઈ। જામનગર હર્ષદ રૂટની એસટી બસમાં ખામી સર્જાતા મુસાફરો હેરાન થયા। રેલવે ફાટક નજીક બસ બંધ પડી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને આખરે મુસાફરોએ નીચે ઉતરી બસને ધક્કા મારવા પડ્યા હતા। ધક્કા મારવા છતાં પણ બસ ચાલુ ન થતા મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરાયા। બે દિવસના વિરામ બાદ ભાવનગરમાં મેઘરાજાની હાજરી જોવા મળી। ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। શહેરના કાળિયાબીડ વિરાણી સર્કલમાં ગોઠણસમાં પાણી ભરાયા। શહેરના કાળિયાબીડ ભગવતી સર્કલ તેમજ વિરાણી સર્કલ, જ્વેલર સર્કલ, રામ મંત્ર મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વરસ્યા। વરસાદી પાણી ભરાયા હતા। તમામ વિસ્તારોમાં ભાવનગરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। તો વડોદરાના શિનોરમાં મેઘરાજાની ધબધબાટી, શહેર બેટમાં ફેરવાયું। વડોદરાના શિનોરમાં વરસાદે તોફાની બેટિંગ કરી। શિનોર, તરવા, ઉતરાજ, ટિમ્બરવા ગામમાં ભારે વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા હતા। શિનોરમાં તો વરસાદે ગણતરીની કલાકોમાં જ શાનદાર બેટિંગ કરતા શિનોરની મુખ્ય બજાર પાણીથી છલકાઈ હતી। બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા। રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી। વાહનો પાણીમાં બંધ પડી જતા ધક્કો મારી અને બહાર કઢાયા। ગરનાળામાં પાણી ભરાતા 2 કિલોમીટર ફરી અને વાહન ચાલકો જવા મજબૂર બન્યા।
તો ગાંધીનગરમાં આજે સહકારિતા દિવસની ઉજવણી, આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરાશે। પ્રથમવાર સહકારિતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન। સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે। 200 જેટલા રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો પણ હાજર રહેવાના છે। 1923 થી જુલાઈ માસના પ્રથમ શનિવારે ઉજવણી। મહત્વનું છે કે સહકારિતા ક્ષેત્રે ભારતે હરણફાળ પ્રગતિ કરી છે અને ત્યારે ગુજરાત પણ સહકારી પ્રવૃત્તિને વેગ આપી સમૃદ્ધિ તરફ આગળ વધતું રાજ્ય છે। રાજ્યમાં દૂધ મંડળીઓની સંખ્યા 16,000 સુધી પહોંચી। સહકારિતાથી દૈનિક દૂધ કલેક્શન 62 લાખ લીટરથી વધી 290 લાખ લીટર થયું છે। ગુજરાતના સહકાર ક્ષેત્રની સિદ્ધિ અંગે વાત કરીએ તો અગાઉ રાજ્યની બજાર સમિતિઓનું ટર્નઓવર માત્ર ₹8,000 કરોડ હતું, જે આજે વધી ₹42,000 કરોડ સુધી પહોંચ્યું છે। જ્યારે બજાર સમિતિની આવક ₹72.80 કરોડથી વધી 460 કરોડ જેટલી થઈ છે। સાથે જ બજાર સમિતિના ગોડાઉનનો સંગ્રહ ક્ષમતા પણ 4.33 લાખ મેટ્રિક ટનથી વધી અને 13.46 લાખ મેટ્રિક ટન જેટલી થઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, ગાંધીનગરમાં આજે કાર્યક્રમનું આયોજન છે, કોણ કોણ ઉપસ્થિત રહી શકે છે, કેવી રૂપરેખા કાર્યક્રમની? ચોક્કસથી આજે સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ જે છે તે ગાંધીનગર ખાતે યોજાવાનો છે ને આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં સહકાર ક્ષેત્ર સંકળાયેલા તમામ નામી ઉપનામી જે લોકો જે છે તે હાજરી આપવાના છે અને 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યાની અંદર સહકાર ક્ષેત્ર જોડાયેલા લોકો પણ હાજર રહેવાના છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે સહકારી ક્ષેત્રની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની મુલાકાત જે છે તે પણ થઈ શકે છે, સમીક્ષા પણ થઈ શકે છે। મહત્વનું સાથે સાથે એ છે કે મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજે રૂપી ક્રેડિટ કાર્ડનું વિતરણ જે છે તે પણ આ સહકારની સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત જે છે તે યોજાવાનું છે। સાથે સહકાર ક્ષેત્ર વધુ ને વધુ સુદૃઢ કેવી રીતે બને તે માટે પણ મંથન થશે અને તે મુદ્દે પર ચર્ચા થશે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। સુરતના માંગરોળના પાલોદ જીઆઈડીસી સીમામાં આવેલી કંપનીમાં ભીષણ આગની ઘટના બની। જીએમડીસી પ્લાસ્ટિક ગલીમાં આવેલી સાઈ લક્ષ્મી કંપનીમાં ભીષણ આગ લાગી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ભીષણ આગ લાગતા 4 જેટલા ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી। પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। માંગરોળના પાલોદ જીઆઈડીસીમાં આગની ઘટના બની છે અને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। કેતન, આગને કેટલી કાબુમાં લેવાઈ છે, શું કોઈ જાનહાની? ચોક્કસથી વાત કરીએ તો માંગરોળ તાલુકાના પાલોદ જીઆઈડીસી વિસ્તારની અંદર એક કંપની અંદર જે વહેલી સવારે જીએમ પ્લાસ્ટિક ની ગલીની અંદર સાઈ લક્ષ્મી કંપનીની અંદર ભીષણ આગ લાગી હતી। આગ લાગવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ત્યાં 4 જેટલા ફાયરોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતા હાલ આગ ઉપર કાબુ મેળવવાના ફાયર ફાઈટર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ માંગરોળ તાલુકાના પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ કોઈ આગમાં જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી। તો ચોક્કસપણે એ પણ કહી શકાય એમ છે કે આગ લાગવાનું કારણ પણ હજી અકબંધ છે। ક્યાંક ને ક્યાંક અનુમાન શોર્ટ સર્કિટનું માનવામાં આવી રહ્યું છે। જી મિત્તલ। બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। રાજકોટમાં અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ કરાયા છે। એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયા છે। પૂર્વ ટીપીઓ સાગઠિયાને બચાવવાના રેકોર્ડમાં છેડછાડ કર્યા હતા। સાગઠિયાને બચાવવા માટે રેકોર્ડમાં છેડછાડ કર્યા હતા। અત્યાર સુધી આરએમસીના 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે અને હવે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરાયા છે। અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ થયા છે। ફોનલાઈન પર સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ અધિકારી વિશે શું વધુ જાણકારી? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારીને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ઓફિસર છે રાજેશ મકવાણા, કે જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તેમને ખાસ કરીને સસ્પેન્ડ કર્યા હોવાનું છે તે સામે આવ્યું છે। આમ રાજેશ મકવાણા સસ્પેન્ડ થતા કુલ 8 જેટલા અધિકારીઓ છે
તે સસ્પેન્ડ થયા હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને રાજેશ મકવાણાની જો વાત કરવામાં આવે તો જે ખોટી મિનિટ્સ બુક બનાવવામાં આવી હતી, સાથોસાથ મહાનગરપાલિકાનું એક આવક જાવકનું એક રજિસ્ટર્ડ ખાસ કરીને ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારે રાજેશ મકવાણા કે જે વોર્ડ નંબર 10 ની અંદર તેની ફરજ નહોતી, તેમ છતાં સાગઠિયાની મદદગારીમાં તે આવ્યો હતો અને રાજેશ મકવાણાએ જે આ પ્રકારનું રજિસ્ટર્ડ છે તે ખાસ કરીને ઊભું કર્યું હોવાનું પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે. અને ત્યારબાદ રાજેશ મકવાણાની રિમાન્ડની માગણી પણ કરવામાં આવી હતી, જે પૂર્ણ થતા હાલ અત્યારે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે મનપા કમિશનર દ્વારા રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.